હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 19/4/2024 અને શુક્રવારનો દિવસ. આજનો આપણો ટોપિક છે કે શું ક્ષત્રિય સમાજનું જે આંદોલન પાર્ટ 2 એ ભાજપનો ખેલ બગાડશે? આના વિશે આજે આપણે માય પ્રોફિટ પોઈન્ટના ચેનલના માધ્યમ દ્વારા આપણે ચર્ચા કરવાની છે. ક્ષત્રિય સમાજે જે અત્યારે હાલ પકડી રાખ્યું છે કે ભાજપના રૂપાલા સાહેબને ટિકિટ રદ કરાવો અથવા તો એમને બરતરફ કરો. મિત્રો, 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવેલું. આજે એનો છેલ્લો દિવસ હતો, પણ ભાજપ તરફથી કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નહીં અને રૂપાલા સાહેબની ટિકિટ એમનામ યથાવત રહી. એટલે ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના આગેવાનો દ્વારા આજે ટીવીના માધ્યમ દ્વારા એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આપણે હવે પાર્ટ 2 ખૂબ જ સક્રિય રીતે આંદોલનને આગળ વધારવાનું છે. લોકશાહીનું હનન ન થાય એ રીતે અને આદરપૂર્વક આપણે પાર્ટ 2 આંદોલનને આગળ વધારવાનું છે. આવી વાતો કરવામાં આવી. એમાં એમ પણ જણાવવામાં આવ્યું કે જો ભાજપે હવે ના પાડી છે એટલે આપણે હવે ભાજપને 26 સીટો ઉપર વિરોધ પ્રદર્શન કરી અને દરેકે દરેક સીટ ઉપર એની ઇફેક્ટ બતાવવાની છે. આવું જે સંકલન સમિતિના જે મેન ઇન્ચાર્જ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું. અને ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ આંદોલન ભાજપ માટે કપરા ચઢાણ જેવું તો નહીં થઈ જાય? સાલું એવું તો નહીં થઈ જાય કે ભાજપને ગુજરાતની અંદર ખૂબ જ સહેલાઈથી જે જીત મળતી હતી એમાં થોડું તકલીફો વાળું વાતાવરણ ઊભું થઈ જાય, એમાં કોઈ નવાઈ ન પામતા? કેમ કે જે પ્રમાણેનો વિરોધનો વંટોળ ફેલાણો છે એ એકલા રાજકોટ પૂરતો નથી, સમગ્ર ગુજરાતની અંદર આ વિરોધનો વંટોળ ફેલાઈ ચૂકેલો છે. આજે તમે મિત્રો જોયું હશે કે આજે વિજાપુરમાં જેટલા પણ આગેવાનો ક્ષત્રિય સમાજના હતા ભાજપમાં, એ બધાએ ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં એમણે કોંગ્રેસ પક્ષમાં જોઈન્ટ કરી લીધો છે. એ પણ 1, 2, 5 નહીં, લગભગ 20 થી 25 જણા, અને એ પણ યુવાનો, બધા ક્ષત્રિય સમાજના અને ભાજપમાંથી નારાજ થયેલા. કારણ કે ભાજપ તરફથી કોઈ પગલું લેવામાં ના આવ્યું એટલા માટે ક્ષત્રિય સમાજના જે ભાજપના આગેવાનો હતા એમના દ્વારા કોંગ્રેસનો એક હાથ પકડવા સિવાય બીજો કોઈ ચારો નહોતો. એટલા માટે એમને આ સરસ પગલું ઉઠાવી અને કોંગ્રેસનો હાથ પકડી લીધો. હવે જોવાનું એ છે કે શું કોંગ્રેસ અને ભાજપ આ બંનેમાંથી કાંટે કી ટક્કર જેવું તો નહીં થઈ જાય ને? એ આપણે હવે આગામી ઇલેક્શનમાં કેવો મૂડ માહોલ રહે છે એના ઉપર હવે નજર રહેશે. મોદી સાહેબ પાછા રાજકોટમાં એક સભા તો કરવાના છે. હવે એ સભા કર્યા પછી કેવો મૂડ માહોલ રહે છે એ મોદી સાહેબની સભા ઉપરથી ખબર પડશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજે આપણે આટલું જાણ્યું, સમજ્યા અને ખબર પડી કે પાર્ટ 2માં હવે આપણે આગળ શું વલણ ક્ષત્રિય સમાજ દ્વારા અપનાવવામાં આવશે એ આપણે પડેપડની માહિતી આ ચેનલના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમે રોજે રોજ વિડીયો મારા જોતા રહેજો. સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો જેથી કરીને તમારી સ્ક્રીન ઉપર પહેલો જ વિડીયો આવી શકે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.